વેલકમ સ્ટુડન્ટ્સ. સ્ટેટિસ્ટિક્સ આંકડાશાસ્ત્રની અંદર આજે આપણે થોડીક ડિફિકલ્ટી છે ધ્યાનીબેનની. ધ્યાનીબેનને આપણે પૂછી લઈએ અને એની ડિફિકલ્ટી સોલ્વ કરીએ, બરાબર? અને એ ડિફિકલ્ટીમાં એનો ચેપ્ટર નંબર 2 પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન સંભાવના વિતરણ, એમાં ઇલસ્ટ્રેશન 9 માં તકલીફ છે. ચલો વાંચો. Hi sir. Let the eggs donate the maximum integer among the outcome of tossing two dice simultaneously. Obtain the frequency distribution. બસ ગુજરાતીમાં એક વખત સેલિના વાંચી લે. ધારો કે x એક સાથે બે પાસાને ઉછળતા મળતા પરિણામો પૈકી મહત્તમ અંક દર્શાવે છે. મેક્સિમમ મહત્તમ અંક બે પાસા ઉછાળતા. બે તમે સિક્કા ઉછાળો છો, અરે પાસા ઉછાળો છો તો મેક્સિમમ વેલ્યુ એટલે કે આપણે ધારો કે બે પાસા ઉછાળ્યા, એક ઉપર 2 છે અને બીજા ઉપર 5 છે, તો મેક્સિમમ કયું? 5. બસ આ રીતે આપણને પૂછે છે. એટલે હવે હું તમને એમ કહું કે ટુ ડાઇસ થ્રોન, બે પાસા ઉછાળો તો ટોટલ પોસિબિલિટી કેટલી? કઈ 36. પેલી 36 પોસિબિલિટી હતી. લખાવડો. કઈ 1 1 1 1 2 1 3 1 3 1 4 1 5 1 6 1 6. 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6. તો ટોટલ 36 પોસિબિલિટી છે. આપણને મેક્સિમમ નંબરની વાત કરે. આ બંનેમાં મેક્સિમમ નંબર કયો છે? 1 1 આમાં 2 આમાં 3 4 5 6 આમાં 2 2 2 3 3 4 4 5 5 6 આમાં 3 3 3 3 3 3 4 5 6 4 4 4 4 5 5 6 5 5 5 5 5 4 5 6 6 છેલ્લે 6 6 છે છેલ્લા. અને બધામાં છેલ્લી લાઈનમાં 6. 6 6 6 6 6 6 તો છક્કા. આજે સાંભળીને આવે છે ને એટલે એવું થાય. ના નહીં જોયું મેં, તો બધું આવડે છે મને. સાંભળીને આવે છે ને આજે સ્કૂલમાં એટલે એ ખબર હશે. હા હા બરાબર. ચાલો, એટલે ફરક તો પડે ને, ઓફલાઈન ઓનલાઈન બે થાય એટલે યાર. મજા આવે છે કે નહીં એમ કે? બતાવો જ ને. આગળ વાંચે. મેક્સિમમ નંબર આવી ગયા પછી Obtain the probability distribution of variable x and find its mean and variance. હવે x એટલે શું? આ જે નંબર છે એને x કહેવાય કે બે ડાઈ છે, બે પાસા છે, એની પર હાઈએસ્ટ નંબર એ મારા માટે x. તો હાઈએસ્ટ નંબર કેટલા છે? 1 2 6. એનથી વધારે ખરું કોઈ? ના. તો લખી નાખીએ હાઈએસ્ટ નંબર વાળો 1 2 3 4 5 અને 6. 5 6. અને મારે જે પ્રોબેબિલિટી ઓફ x ની સંભાવના, પ્રોબેબિલિટી ઓફ x એની વાત કરીએ. હવે આ હાઈએસ્ટ 1 હોય એવા 36 માંથી કેટલા છે જોજો.
એક જ છે. બસ તો 1/36 1/36 જવાબ. 36. પછી આના આપણે ભાગ્યાકાર કરીને પોઈન્ટ વાંચતા ના લખવો હોય તો લખાય પણ ગડબડ બહુ આવે જો તું 1/36 કરી જો તને ખબર નહીં મજા નહીં આવે. બરાબર મૂકેલ છે. પછી 2 વાળા કેટલા છે જુઓ તો 2 વાળા 2 3 1 2 3 3 1 વાળા 2 વાળા 3 3/36 પછી 3 વાળા જુઓ 5 જ્ઞાની ખબર પડે કે નહીં? હા પડી સર. એ 7 4 વાળા 7 7/36 5 વાળા 5 વાળા 9 9/36 અને છેલ્લા 11 11/36 11/36 આ બધાનું ટોટલ કરશો એટલે 36/36 36/36 આવે એટલે આન્સર 1. એટલે મારો આટલું તો સાચું જ છે કન્ફર્મ થઈ ગયું. યાની ઓકે બેટા? હા ઓકે. હવે આગળ આપણે મીન અને વેરિયાન્સ, મધ્યક અને વિચરણ એ આવડે કે ના આવડે? હા સર આવડી જશે. હવે તો આવડી જશે વાંધો નહીં. મેઇન વસ્તુ તો આટલું જ કરાવવાનું હતું ને મારે. હા બસ એ આગળનું નહીં ખબર પડી, પાછળનું તો બધું ખબર પડી જાય. સારું, પણ આમાં ટેક્સ્ટ બુકમાં કર્યું એવું ના કરતી. બાજુમાં કોલમ બનાવી દેજે x * px x² * હા. px એટલે x ગુણ્યા હા, px હા. અને x² ગુણ્યા px કરીને કોલમ અહીંયા જ બનાવી દેવાના એટલે આપણે કેલ્ક્યુલેશનમાં વાંધો ના આવે આગળ. આ લોકોએ એટલે મેથડ એવી બતાડીને કે આપણે આમ કંઈક કરવા જતા ને તો આપણને એમ થાય કે આ શું કરીને બેઠા આ બધા. પણ એમને જોવાનું જ નથી ને, આપણે ના તો પાડી છે કે એના સમસ્યા નથી જોવાના, આપણે આપણું જોવાનું. હા હવે ઇલિસ્ટ્રેશન નંબર 10 અને 15 બંને ડાઉટ છે. ઇલસ્ટ્રેશન નંબર 10. જોરદાર ડાઉટ છે. થેન્ક યુ. ચલો, ઇલસ્ટ્રેશન 10 ઉદાહરણ 10. સ્ટુડન્ટ્સ આ ઇલસ્ટ્રેશન કયો હતો? 9 9મો. હવે ઉદાહરણ 10 ઇલસ્ટ્રેશન 10 કરીએ. સમજો સ્ટુડન્ટ્સ, આ જોરદાર વસ્તુ છે. અક્ષત આવી ગયો ખરો મહર્ષિ? યસ સર. આવી ગયો. ચલો, કેમ સર? તને યાદ કર્યો તો તું હવે ઇરેગ્યુલર થતો જાય છે એમ. ના ના સર, હવે રેગ્યુલર. સારું. અને આ સેલિના, હું તારી રિસિપ્ટ બનાવવાનું ભૂલી ગયો. મને મેસેજ નાખીને મોકલી દેજે ને. હો? યસ સર. વાંચ તો બેટા જાની. હા sir. It is observed from the life table that the probability that a 40-year-old man will be live one or more year is 0.95. વાંચું ગુજરાતીમાં. ઓ એક આયુષ્ય કોષ્ટક પરથી માલુમ પડે છે કે 40 વર્ષની ઉંમરની એક વ્યક્તિ વધુ એક વર્ષ જીવે તેની સંભાવના 0.95 છે. હવે એક વાત સમજજો. 40 વર્ષનો માણસ, 40 યર્સનો માણસ હજી જીવે એની પ્રોબેબિલિટી ઓફ x 0.95 છે. કોઈ કહી શકશે તો પછી ના જીવે, મરી જાય, ડેડ થઈ જાય, એની પોસિબિલિટી કેટલી હશે? Minus, sorry, 0.05. 0.95 કરીએ તો ચાલે ને? 1 માંથી આ માઇનસ કર દો એટલે આ મળી જાય. 99.05. ના ના ના. એ ભાઈ ત્યાંથી આન્સર લાવવાનો. આ 1 માંથી 1 માંથી 0.95 માઇનસ કરો એટલે 0.05. તો 40 વર્ષનો માણસ જીવે
એ જીવે એની પોસિબિલિટી આ અને મરી જાય એની આ. કોને ખબર ના પડી આટલું વાંચીને આટલું સમજવામાં ખબર ના પડી એવું કોણ? ચલો આગળ જોઈએ. નેક્સ્ટ. A life insurance company wishes to sell a 1-year life insurance policy of rupees 10,000 to such a man. What should be the minimum premium of the policy so that the accepted gain of the company would be positive? Expected gain Of the company would be positive. પોઝિટિવ. યસ. ગુજરાતીમાં જીવન વીમા કંપની 1 વર્ષ માટે ₹10,000ની પોલિસી આવી વ્યક્તિને વેચવા ઈચ્છે છે. આ પોલિસીનું વાર્ષિક પ્રીમિયમ કેટલું રાખવું જોઈએ કે જેથી કંપનીને થતો અપેક્ષિત લાભ ઓછામાં ઓછી ધન સંખ્યામાં આવે? હવે આપણે છીએ ઇન્સ્યોરન્સ કંપની અને આ માણસને 10,000 નો વીમો વેચવા નાખીએ. 10,000 રૂપિયા, જો તું મરી જાય તો તને 10,000 આપીશું. એવું ઇન્સ્યોરન્સ તો એવું જ હોય ને, માણસ મરી જાય પૈસા મળે તો આપણે ઓફર કરવાની છે. જો એક વસ્તુ સમજો, 40 વર્ષનો માણસ મળે એની પોસિબિલિટી 95% છે. અરે ના મળે એની પોસિબિલિટી 95% જીવે એની. આ જીવવાનો જ છે. 95% જીવવાનો છે, 5% મરી જશે, બાકી જીવવાનો જ છે. એટલે ચાન્સીસ વધારે છે કે મરવાનું નથી. એટલે આપણું પ્રીમિયમ આપણું પ્રોફિટ થઈ ગયું. પ્રીમિયમ તો મળવાનું જ છે, ક્યાં જશે? તો આપણને કહીએ કેટલું પ્રીમિયમ રાખીએ કે આપણી કંપની નુકસાન ના થાય. ઇન્સ્યોરન્સ કંપનીને આ લોકો આવું વિચારીને કરતા હોય કે કેટલું પ્રીમિયમ રાખવાથી નુકસાન ના થાય એવું આપણે જોઈએ. 10 થી 10,000 વધુ રાખવું પડે ને તારે એમને નુકસાન ના થાય ને. એવું ના હોય બગા. પ્રીમિયમ એટલે એક માણસનું રાખવાથી, એટલે એવા કેટલા બધા માણસો હોય એ પ્રમાણે નક્કી થાય. બતાવું છું હું. તો આપણે એવું માની લઈએ કે કોઈ પ્રીમિયમ રાખ્યું છે, A, B, C, D. આ લોકો કે ધારે છે તો હું કે ધારીશ કે કે પ્રીમિયમ આપણે એ લોકો ભરે છે. આપણને કે પ્રીમિયમ આપણને મળે છે. પ્રીમિયમ રિસીવ્ડ કે. ખબર કે એટલે ખબર નથી કેટલું પ્રીમિયમ, એ તો શોધવાનું છે. હવે તમે લોકો જવાબ આપો, ટ્રાય કરો કે કે ની વાત કરું કે કે પ્રીમિયમ એ લોકો ભરે. જો એ માણસ જીવે તો મને કેટલા રૂપિયા મળે, મારો ફાયદો કેટલો? જીવે તો મરે તો ખબર ના પડી. જો મરે તો 10,000 નું નુકસાન થાય કે નહીં? હા, અને જીવે તો ફાયદો કેટલો થાય? એ તો તને શોધવાનું છે ત્યાં. 9,500. એવું નહીં વિચારવાનું. 5 રૂપિયા કે 10 રૂપિયા વાત નથી. જીવે તો પ્રીમિયમ નો ફાયદો થાય. હું 500 પ્રીમિયમ રાખતો હોઉં તો 500 નો ફાયદો થાય. 1000 પ્રીમિયમ રાખું તો 1000 નો ફાયદો થાય. 10,000 પ્રીમિયમ રાખું તો 10,000 નો ફાયદો થાય. જેટલું પ્રીમિયમ રાખું એટલો ફાયદો. એ જીવી જાય તો મારા પ્રીમિયમ મળ્યું, મારો ફાયદો. બરાબર છે? હા બરોબર છે. દરેકને ખબર પડે છે? બીજા બધાને હેલો, હા કે ના બોલો? હા હા સર. સારું. હા સર. તો ફાયદાની વાત કરું તો અહીંયા કે રૂપિયાનું પ્રીમિયમ રાખ્યું, ખબર નથી કે એટલે કેટલું. તો જીવે તો કે નો ફાયદો થાય. જો આ માણસ જીવી જાય તો કે સર રૂપિયા. આપણે કે ને 0.55 ધરાય જ ને, ધારવા ના ધરાય? શું કે બેટા? કે ને 0.55 ધારી લઈએ તો? ના ના ના, એ તો સંભાવના છે, મરવાની સંભાવના છે. અરે જીવવાની. આ જીવે એની સંભાવના આટલી જ. આ મરવાની સંભાવના છે. સંભાવનાને કે સાથે લેવા દે. કે તો રૂપિયામાં ના હોય. 50 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, એટલે આપણે એના પ્રીમિયમ ના લઈએ. આપણે નરેન્દ્ર મોદી સાહેબે નહીં આપ્યું 12 રૂપિયામાં 1 લાખનો વીમો? વર્ષે 12 રૂપિયા ભરવાના. જો વર્ષમાં તમે મરી જાઓ તો તમને લાખ રૂપિયા આપે. સારું જ કહેવાય. સારું જ કહેવાય. એટલે મરવા વાળા કેટલા અને દુનિયામાં લોકો કેટલા? 1 કરોડ લોકો પાસેથી લે 12 રૂપિયા.
તો 12 કરોડ રૂપિયા થયા. 1 કરોડ લોકો પાસેથી જો 12 રૂપિયા લે તો 12 કરોડ થયા. હવે વિચાર આપવાના કેટલા થાય? એનાથી ઓછા. સિમ્પલ. આ બધી ગેમ છે જોરદાર. આ બી ગેમ છે. કે રૂપિયા લેવાના. આ લોકો નક્કી કેવી રીતે કરે પ્રીમિયમ? આ રીતે નક્કી કરે. અચ્છા હવે મને જવાબ આપો તો, જો એ મરી જાય તો આપણું નુકસાન કેટલું? 500 rupees. ક્યાંથી આવ્યા 500 નું નુકસાન? કે એન અંદર સમજાવી 10,000 દે 10,000 નુકસાન. ના મને ઓલા અચ્છા. જોડે સાંભળવું એ જીગર નહીં નહીં પાસેથી. નહીં સર 10,000. કેટલું નુકસાન થાય? 10,000. બીજું કોઈ કહેશે? આ જીગર ખોટું કહે છે. 10,000 નું નુકસાન ના થાય. ખોટી વાત છે. સર એવું મરી જશે આપણે 10,000 આપવા તો પડે જ ને. આપવા પડે ને, નુકસાન જ મૂકે ના થયું. પાડવું. મરી જાય 10 હાલવાના, હા, તો પણ 10 10,000 નુકસાન ના કહેવાય. કારણ કે પેલા એને ભર્યા હતા એટલે એવું થાય એટલે એ તો હા પહેલા એને ભર્યા તક નહોતા ભર્યા? ભર્યા હતા ને ત્યાં તો એને મળ્યું હોય. તો એટલો તો મને ફાયદો થયો ને. ધારો કે એને પહેલા 2,000 ભર્યા હોય તો આપણે 10 આપવાના થાય તો ખાલી આપણને 2,000 નું જ નુકસાન થયું ને એવું જ કહેવાય ને. આપણને કેટલું નુકસાન થયું? હા આપણને કેટલું નુકસાન થયું? 2,000 નું. ફરી 8,000 નું સોરી 8,000 નું. હવે પરફેક્ટ બોલ્યો ભાઈ. આજે દર્શન મૂડમાં છે, મને ગમે છે. હં? દર્શન ખરેખર આજે મૂડમાં છે. પરફેક્ટ આન્સર આપી રહ્યો છે. જો મેં 2,000 પ્રીમિયમ લઈ લીધું હોય અને 10 આપવાના થાય તો મારું નુકસાન 8 જ થાય. 2,000 પ્લસ 10,000 માઇનસ એટલે માઇનસ 8,000. ચલો કોઈ અહીંયા વિચારીએ. અહીં તો મને ખબર નહીં કેટલા રૂપિયા આવવાના, પણ એટલા ખબર છે કે આવશે. કે રૂપિયા આવશે અને 8,000 રૂપિયા જશે. અરે 8 ક્યાં 10,000. કે આવશે અને 10,000 જશે. 10,000 માઇનસ. આવું લખી શકાય કે નહીં? લખાય. હા. સર ડાઉટ બોલ બોલ. સર હવે લાઈટ થયો મતલબ કે હું શું કહું છું સર કે તમે 2,000 લઈ આયા તો એ એઝ્યુમ કર્યું. એ તો મેં એઝ્યુમ કરીને તમને સમજાયું. અહીંયા 2 ક્યાં લખ્યા છે? અહીં તો કે લખ્યા છે. મને નહીં ખબર કેટલા છે. હા તો બરોબર સર. આપણે તો વિચારવાનું છે. આપણે શોધવાનું છે કે આ કેટલી રકમ રાખવું તો મને ભવિષ્યમાં નુકસાન ના થાય, કંપનીને ફાયદો જ થાય. બરાબર. તો 2,000 કેમ સમજાવ્યું? જેથી ખબર પડે કે કરવાનું શું છે. તો કે રૂપિયા મળ્યા અને 10,000 રૂપિયા ગયા. હવે કેટલા મળ્યા એ તો ખબર નથી. એ જ મારે શોધવાનું છે જેથી મને નુકસાન ના થાય. સિમ્પલ. ઓકે સર સમજી ગયો. જેને ના ખબર પડે પૂછજો. મસ્ત ટોપિક છે, મસ્ત. અને જે લોકો આજે ભણ્યા હશે ને એ લોકોને તો ઓર મજા આવે સાહેબ. બરાબર હોવું જોઈએ. આવો સમ કરવા જેવો હતો. ચલો જોઈએ. આ બંનેનું મલ્ટીપ્લિકેશન, ગુણાકાર કરવાનો. એક્સપેક્ટેડ વેલ્યુ, અપેક્ષિત કિંમત શોધવાની. x મલ્ટીપ્લાય px. આનો ગુણાકાર આની સાથે. મલ્ટીપ્લિકેશન 0.95 k. પછી આ 0.05 મલ્ટીપ્લાય k. એ લખાય 0.05 k. પછી 0.05 મલ્ટીપ્લાય 10,000. 10,000 સાથે ગુણાકાર કરો. કેટલા થાય? 500. -500. માઇનસ સાઇન તો -500. આ બંનેનું સર ટોટલ ખબર ના પડી. સર શું કર્યું તમે હમણાં? આ મલ્ટીપ્લિકેશન આની ખબર પડી કે ઈ તો આની ના ખબર પડી? પડી ગઈ. હા ઓકે એટલે આનું કર્યું એમ ને? ફરી બોલ ને. મને ખબર ના પડી તું શું પૂછવા માંગે છે પહેલા. ના ખબર પડી ગઈ. હવે પડી ગઈ. વાંધો નહીં. આપણે એક્સપેક્ટેડ વેલ્યુ શોધવાની ને. એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x. હા ખબર પડી ગઈ. ખાલી મલ્ટીપ્લાય કર્યું તમે. આ જે 0.05 છે એને પહેલા k સાથે મલ્ટીપ્લાય કર્યું, પછી 10,000 સાથે મલ્ટીપ્લાય કર્યું, એવું એટલે થાય આપણને ને ઓલું કરવું હોય મળ્યું. તો એ રીતે થાય. હા ગોટ ઇટ. અને આને બી મલ્ટીપ્લાય કર્યું અને આનું ટોટલ કરીએ. તો એને આપણે કહીએ છીએ સિગ્મા. સિગ્મા
x into X probability of square. x. એટલે આને આપણે કહીએ છીએ expected value of x. બરોબર છે? એ તો ખબર છે ને? હા સર ખબર પડી ગઈ. હા, તો હવે આપણે એનું ટોટલ કરીએ. 0.95k plus 0.05k minus 500. તો આનું ટોટલ કરશો એટલે આવશે 1k minus 500. પતી ગયું. તો expected value of x sigma x into px આટલો થાય. હવે આપણને છે ને આ expected value વધારે જોઈએ આના કરતા, તો કંપનીને ફાયદો થાય. 1k minus 500. જો expected value આના કરતા વધારે થાય તો જ કંપનીને ફાયદો. હવે માઈનસ ને આ બાજુ લઈ દઈએ. 500 in short આ expected value જે છે અહીંયા હું લખી નાખું. આ expected value છે જે 0 કરતા મોટું હોવું જોઈએ. 0 કરતા વધારે હોય તો જ મને ફાયદો થશે, નહીં તો નુકસાન થશે. આ -500 ને સામે જવા દો. ઓકે 500 આ 1 છે એને નીચે જવા દો તો કોઈ ફરક ના પડે. તો k ની વેલ્યુ 500 થી વધારે. જો હું 500 રૂપિયા કરતા વધારે પ્રીમિયમ રાખું તો મારી કંપનીને નુકસાન નહીં થાય, ફાયદો જ થશે. હવે કોઈએ ક્રોસ કરવું છે એવું કેવી રીતે હોય સાહેબ? 500 રૂપિયા આપે 10,000 લઈ જાય તો 9,500 નું નુકસાન થાય, ફાયદો ક્યાંથી થાય કંપનીને? પણ એમાંથી નીને કેટલા જણથી ઉઘરાયા હોય એટલે એને તો ફાયદો જ થવાનો છે ને. એટલા માટે કહે છે કે 95% તો જીવવાનો જ છે, મરવાનો જ નથી. હવે 40 વાળાને આપણે 100 લોકોને કીધા હોય, સમજજો ધ્યાનથી, 100 લોકો પાસેથી આપણે 500 રૂપિયા લીધા, બરાબર? 100 લોકો પાસેથી 500 રૂપિયા લીધા તો કેટલા રૂપિયા આયા? 50,000 50,000. 50,000. 50,000 મારા જોડે આયા. અચ્છા, મરવાના ચાન્સીસ કેટલા ટકા છે? 0.05 0. એટલે 5% મરવાના ચાન્સીસ છે, બરોબર? એટલે 100 માંથી કેટલા મરશે? 5%. 5%. 5 જણા મરશે. 100 માંથી 5% એટલે 5 જણા મરી જશે. આના પ્રમાણે સર્વે પ્રમાણે હા જો 5 જણા મરી જાય તો મારે એને આપવાના કેટલા થાય? 10,000 પ્રમાણે 50,000 મારા જોડે કેટલા આયા હતા? 50,000 આપ્યા કેટલા? 50,000 મારું તો નુકસાન થયું જ નહીં. અને જો 5 માંથી બચી ગયો એકાદો તો 500 નો ફાયદો તો છે જ પાછો. આ રીતે ઇન્સ્યોરન્સ કંપની પોતાનો ધંધો ચલાવે છે. અને આનો મતલબ એવો થાય, આજે મેં શીખવાડ્યું એનો અર્થ એવો થાય કે 95% મરી જવાના, અરે બચવાના, 5% મરી જવાના. તો આ રીતે લોકો 100 જણ, 200 જણ, 500 જણના ઇન્સ્યોરન્સ લે અને 500 કરતા વધારે ઇન્સ્યોરન્સના પૈસા રાખે. હમણાં ના કીધું 1 કરોડ લોકો પાસેથી 12 રૂપિયા લે તો 12 કરોડ થયા. તો 12 કરોડ માંથી મરવાના કેટલા છે ને? લાખ આપવાના હોય. 1 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ, અને પાછું જો 12 કરોડ એવું તો છે ને કરોડે કરોડ મરી જશે. એવું તો ના જ થાય ને. માનો કે એમાંથી 1 લાખ લોકો મરી ગયા, 1 કરોડ માંથી 1 લાખ લોકો મરી ગયા એવું માની લઈએ કે 1 લાખ લોકો એક વર્ષમાં મરી ગયા, તો ગવર્મેન્ટને આપવાના કેટલા થાય? 12 lakh rupees. 12 લાખ. 2 લાખ લોકો મર્યા, 1 લાખ લોકો મરી ગયા. 1 કરોડ 1 lakh persons गए ऐसा? हाँ, 1 पर्सन को लाख रुपए देने हैं. 100 करोड़ से
1 લાખ ગુણ્યા 1 લાખ કરવા પડે. 100 કરોડ સર. ના થાય. હા કરોડ 1000 કરોડ. તું સાંભળ, 1 લાખ ગુણ્યા 1 લાખ કર. અહીંયા કરું 1 લાખ બીજા 1 લાખ. હવે આ મીંડા મીંડા કરીએ જો 2 3 4 5 6 7 1000 કરોડ. 1000 કરોડ આપવાના થાય જો લાખ જણ એક સાથે મરી જાય તો. મળ્યા હતા કેટલા? 12 કરોડ મળ્યા હતા. આપવાના થાય 1000 કરોડ. પણ તમને એવું લાગે છે કરોડ માંથી લાખ જણ મરી જતા હશે એમને? ના મરો. અત્યારે કોરોના થયો ને, આટલું તાણે બધું એટલા નતા મર્યા. તમે ડેટા જુઓ તો કેટલા મર્યા ટોટલ ગણશો ને તો આખા દેશમાં એટલા નથી થયા. એટલે વધારે થયા, પણ કહેવાનો મતલબ છે કે આ સિચ્યુએશન અલગ છે. સર આપડા સરે આ ઉદાહરણ આપ્યું હતું અમારા રાજેન્દ્ર સરે કે આજે કોરોના આવ્યો ને તને એમને લીધું હતું 4100 રૂપિયાનો વીમો લીધું હતું એમને કે એમને કોરોના થાય ને તેમને 1.5 લાખની સુવિધા થાય. તેમને 6 મહિનાનો કરાર કર્યો પણ એમને તારા કોરોના ના થયો બરાબર. પછી એમની ડેટ આવી, રિન્યુ ડેટ આવી એટલે એમને ફરી 4100 રૂપિયા ભર્યા અને તાને એમને કોરોના થયો તાને 1.5 લાખ મળ્યા. એટલે પેલા 4100 એમને તો ફાયદો જ થયો ને 4100 રૂપિયા તો એમને તો. ફાયદો થયો ને 100% ફાયદો થયો. અને એવા તો એમને કેટલા પકડ્યા છે એવા તો 4100 વાળા તો. હા હોઈ શકે છે 100%. પણ આ પૈસા કોને આપે છે? શું બધાને થયા? ના થાય ને જે થયા એટલા લોકોને જ મળે ને. 100 માંથી તો 10 જણ ને તો 10 જણ જ આપવાના થયા ને. લોકોના જ પૈસા જઈ રહ્યા છે. એ લોકો ઘરેથી તે તો એવું જ છે તે એમાં તો એવું જ હોય ને. સિમ્પલ. ચાલો ઇન શોર્ટ ડિફિકલ્ટી બીજી નથી ધ્યાની. ઓકે હા સર ઓકે. છે બીજી કોઈ ડિફિકલ્ટી? ઇલેસ્ટ્રેશન નંબર 15. સારું તો નેક્સ્ટ લેક્ચરમાં કરીએ. આ લેક્ચર અહીંયા ઓવર કરીએ. ચલો બાય.